વાપીના ગણેશ ભક્તો પ્રશાસન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। 1.5 દિવસની ભક્તિ બાદ દમણગંગા નદી પર દાદાને વિસર્જન કરવા ગયેલ ગણેશ ભક્તોને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને રાતા ખાડીમાં વિસર્જન કરવા માટેની સલાહ આપવામાં આવી હતી। ગણેશ ભક્તો ટ્રાફિક સમસ્યા વેઠી રાતા ખાડીએ પહોંચ્યા હતા અને ત્યાં ગણેશ દાદાનું વિસર્જન કર્યું હતું, પરંતુ પ્રશાસનની વ્યવસ્થાને લઈ લોકોએ સવાલ ઊભો કર્યો છે। ગણેશ ભક્તોએ શું કહ્યું, આવો તેઓને સાંભળીએ। અમે પહેલા દમણગંગા ગયા હતા, તો ત્યાંથી અમને પાછા મોકલ્યા અહીંયા રાતાખાડી જાઓ એમ કહીને। પહેલા અમને કઈ સૂચના મળેલી નહોતી। અમે ત્યાંથી અહીંયા આવ્યા છે। અહીંયા બહુ જ ટ્રાફિક જામ હતો, અડધો કલાક પોણો કલાક ટ્રાફિકમાંથી અમે આવ્યા અને અહીંયા કઈ જ સુવિધા નથી, સેફટી કઈ નથી। એ જ પ્રશાસને જો ત્યાં કામ ચાલુ કર્યું છે તો પહેલા કેવું જોઈએ હતું અને ત્યાં કામ ચાલુ છે એમ, અને જો કામ બાકી જ હતું તો ગણેશ ચતુર્થી પહેલા કમ્પ્લીટ કરવું હતું। ગણેશ ચતુર્થીની તારીખ હોય છે, પ્રશાસન આમ કેમ કરે છે, પબ્લિકને હેરાન કેમ કરે છે? રાતાખાડી અને દમણગંગા નદી બે જે વાપીથી પંડોર રાતા સુધીના ઘણા લોકો આજે વિસર્જન માટે અહીંયા આવ્યા છે। જે દમણગંગા નદી કિનારે વ્યવસ્થા નથી, એની અહીંયા માટે સુવિધા જે રાખી છે એ સુવિધા રાખવામાં આવી નથી। અહીંયા ફાયરની ટીમ પણ નથી અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે હું 1-1.5 કલાકે પંડોરથી રાતા 1 કિલોમીટર છે, એમાં મને 1.5 કલાક અહીંયા સુધી આવવામાં લાગ્યો છે અને કીચડ પણ એટલું બધું છે કે મૂર્તિ લઈને જો નદી સુધી આવીએ છીએ તો એ નદી પાસે મૂર્તિ લઈને ઉતરવું બી એટલું રિસ્કી છે કે કોઈ પડશે તો એને કોઈ જાનહાનિ મોટી, અને અહીંયા ફાયરની ટીમ પણ નથી અને રિસ્ક એટલું બધું છે કે એમાં પોલીસ તંત્ર 2 થી 3 છે, ફાયરની ટીમ તો અહીંયા છે જ નથી। ત્યાં ફેસિલિટી આટલી સારી હતી કે તમે કોઈ કષ્ટ નહીં પડે, તમે જાઓ ટોટલ ક્લિયરલી એકદમ, પ્રશાસનની પોલીસ રહે, બધા લોકો રહે, સ્વયંસેવક લોકો રહે, ત્યાં આપણે રિસ્ક પણ નહીં હોય। એટલે વરસાદ ચોમાસા પછી એટલું પાણી હોય તો રિસ્ક પણ ઓછી હોય ત્યાં। અહીંયા હવે પણ પાણીમાં જવું પડે અને બહુ વધારે રિસ્ક હોય। રસ્તા પણ રસ્તા નાનો છે, એક્સેસ સારો નથી, ટ્રાફિક મેનેજમેન્ટ નથી। એ અચાનક જ રાસ્તા બદલાઈ દીધું એટલે પછી અમે બહુ કઠિન થયા અહીંયા આવતા, અને ટ્રાફિક પણ બહુ બેકાર હાલ છે। પેલા તમે ક્યાં ગયા? એટલે દમણગંગા દર વર્ષે અમે ત્યાં જ જાઉં, ત્યાં બંદોબસ્ત બરાબર સારા છે, પોલીસ પણ બરાબર સપોર્ટ આપે છે। અહીંયા તો એકદમ જ નવું છે એટલે ખબર પણ નહીં હતી કેવી રીતે આવવાનો, રસ્તો પણ ખબર નહીં।